દુબઈમાં હુમલાનો મોટો દાવો થઈ રહ્યો છે। હુમલાની અહીંયા ઘટના દુબઈમાં બની છે। જેબેલ અલી વિસ્તારમાં પોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિસ્ફોટ થયો છે। આગના ગોટે ગોટા અને ધડાકાથી હડકંપ મચી ગયો છે। 20 મિનિટમાં 7 ધડાકા સંભળાયાનો દાવો કરાયો છે। ઘટના બાદ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાયા છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હુતીઓએ યુએઈને નિશાન બનાવ્યાનો દાવો છે। દુબઈના ઔદ્યોગિક વિસ્તારમાં હુમલાની આશંકા છે। દુબઈના ધડાકાઓ પાછળનું રહસ્ય યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંયા પોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર જે ઝોન છે તેને વિસ્ફોટના સમાચાર। ઉદય ત્રિવેદી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, અહીંયા દુબઈમાં જેબેલ અલી વિસ્તારની અંદર હુમલો થયો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। શું છે હકીકત? હું અહીંયા સૌપ્રથમ એ જણાવીશ કે આ જુબેલ અલી જે વિસ્તાર છે કોઈ સામાન્ય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર નથી, કારણ કે આ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવામાં આવે છે। 11,000થી વધારે કંપનીઓ અહીં વિશ્વની અલગ અલગ કંપનીઓ અહીંયા સ્થાપિત કરેલી છે અને કામ કરે છે। એવા વિસ્તારની અંદર 20 મિનિટની અંદર 7 વિસ્ફોટ થયા, જેના કારણે ચકચાર મચી ગઈ છે। કારણ કે અરબની સ્થિતિ હાલ એવી કહેવાય કે ઈરાને પોતાના પ્રોક્સી વોર શરૂ કરી દીધું છે। હુતીઓ જે અત્યાર સુધી શાંત હતા તેઓ હવે એક્ટિવ થયા છે। ઈરાકના એક મીડિયા પ્રમાણે એવો દાવો કરવામાં આવે છે કે આ હુમલો યમનથી એટલે કે હુતી દ્વારા કરવામાં આવ્યો છે। બીજી તરફ ઈરાન એવો દાવો કરે છે કે આ વિસ્ફોટ એ લોકોએ એટલે ટૂંકમાં ઈરાનથી આ વિસ્ફોટ થયો નથી। બીજી બાજુ યુએઈ એવો દાવો કરે છે કે આ એક ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત છે, નહીં કે કોઈ બારૂદી પ્રહાર થયા છે। બીજી તરફ નાસાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે। નાસાએ એવું કીધું છે કે આ એક વેરહાઉસમાં પહેલાં આગ લાગી હતી ને બાદમાં વિસ્ફોટ થયો હતો। એટલે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ યુએઈ કરી રહી છે। સાથે પણ અહીં નોંધવાનું રહ્યું કે આ વિસ્ફોટને વિડીયો શૂટ કરતા 2 લોકોને ધરપકડ પણ યુએઈ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગે છે કે હુમલો થયો હોય અને યુએઈ એ વસ્તુને છુપાવવા માગતી હોય, જેથી કરીને એણે વિડીયો શૂટિંગ કરતાના 2 લોકોને ધરપકડ કરી છે અને સ્વીકારવામાં નથી આવ્યું। હાલ તો અત્યાર સુધીમાં કોઈ પણ સંસ્થાએ કે વિદ્રોહી જૂથોએ આ હુમલાને સ્વીકાર્યો નથી, પરંતુ સ્થિતિ એવી છે કે બની શકે છે કે આ હુમલો હુતી દ્વારા કરાયો હોઈ શકે છે। બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।